અંકલેશ્વર તાલુકાના દીવાના રહીશ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ઇબ્રાહીમ માંજરાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું। ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને અંકલેશ્વરના જૂના દીવા ગામના ઇબ્રાહીમ માંજરાએ ચૂંટણીના માહોલ વચ્ચે રાજીનામું આપી દેતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી વચ્ચે રાજકીય હલચલ તેજ બની ગઈ છે। તેવામાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇબ્રાહીમ માંજરાએ પોતાના પદ પરથી રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે। ઇબ્રાહીમ માંજરાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે। રાજીનામા પાછળ તેમણે પારિવારિક કારણો આગળ ધર્યા છે, પરંતુ સ્થાનિક સ્તરે અલગ અલગ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે। ચૂંટણીના મહત્વપૂર્ણ સમયમાં આપેલું રાજીનામું પક્ષની અંદર કોઈ અસંતોષ અથવા તો નીતિ પ્રત્યેની નારાજગીનું પરિણામ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। આગામી દિવસમાં આ મામલે વધુ ખુલાસો થવાની સંભાવના છે। જો કે ઉલ્લેખનીય બાબત એ છે કે તેઓ અગાઉ પણ રાજીનામા આપી ચૂક્યા છે અને ફરી કોંગ્રેસમાં પણ તેઓ કામ કરતા દેખાયા છે। ત્યારે આ રાજીનામા પાછળનું કારણ શું હશે તે હવે જોવું રહ્યું। હું ઇબ્રાહીમ માંજરા આજ રોજ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી અને ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી મારી રાજીનામું આપું છું। મારો પારિવારિક કામના લઈને હું પાર્ટીને સમય આપી શકું એમ નથી, એટલા માટે મારી રાજીનામું આપું છું। ભવિષ્યમાં મારે શું કરવાનું ને મારો જે કંઈ નિર્ણય હશે એ મારા ટેકેદારો, મારા ગામના મારા વડીલો સાથે બેસીને હું આગળનો મારો કાર્યક્રમ જે હશે એ નક્કી કરીશ।